દોસ્તો, રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો કાયમ રહેવાનું, હંમેશા મોજમાં। સુપ્રભાત કરી દઈએ શરૂઆત। બેકગ્રાઉન્ડમાં રામાયણ હાલે છે। સોની એન્ટરટેનમેન્ટ ટીવી ઉપર છે ને રામાયણ બહુ સરસ આવે છે, 9 વાગે આવે છે। એમાં અમારા ભાગુ ને રાજવીર તો ડેઈલી, આ સ્કૂલે આજ નથી ગયો કારણ કે કાલે આપણે એને તેડવા જવો પડ્યો હતો ને આપણું કામ બધું ખોરંભે સડ્યું હતું। શું કહેવાય કે આપણે ખાતર નાખવાનું હતું, બપોર કઈડે ગયું હતું ને એવું બધું હતું, તો આજે નથી મોકલો કે 2 દી પોરો ખાય તો સારું થઈ જાય એમ। બાકી જો શ્રીરામણ અને રામાયણ બે ભેરું હાલે છે। સીતારામ, આજ કઈ વાંધો છે તમને? શું થાય છે આજ? ખોટું ખોટું છે બધું કા? તો ભણવા કેમ ન ગયું? હાલો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। જય શ્રી રામ। અને હા, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી। બધાને જય મહાદેવ। અને રસોડામાં ડેઈલીનું રૂટીન જો એકલા એકલા શિરામણ થાય છે। અને હે ભૂખ લાગે જરીક વેઇટ કરાય। સીતારામ હે 15 મિનિટનો ફેર પડ્યો તારે મારે કઈ જાજો ફેર નથી પડ્યો। હાલો તો ફટાફટ આપણે ભાણા ભરો। આપણે થોડાક લેટ છે આજ ઉઠવામાં। તો હાલો આજની મૂવીમાં તો આગળ છે આજની મૂવીમાં આગળ જો ઉભીને જોવા જવું તો હાલો કાંડ થઈ ગયું છે। આ તો પોતું એની કીધે અંબાણું નહીં ને કરી નાખત। જો આ ઓલું કે ને બધા ટીવી જોતા ન ખવાય। જો આવું થાય એટલે હે ને ડબલ ડોઝ છે એમ ને। હવે સાફ કરી દો તમે તારે। હાલો આજ તો હવા કાંડ આખો દિવસ, કારણ કે ઘરે છે ને હજી મારે શું કે ભેરું આપણે કામકાજ થાય છે ને। જો હું વાત કરતો હતો કે આપણે હવે પાણી હાલે છે એનામાં, કાલે તો આપણે ખાતર નાખી દીધું। હા હવે તો એને લઈ જ જવો જોઈએ, નકર અહીંયા કાંડવા ચાલુ રહે। ચાલો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। હવે ખેતીવાડી.com એના ઘરકામમાં, આપણે આપણા બિઝનેસ ઉપર ખેતીવાડી.com વર્ગી છે। આ મારો સેકન્ડ રાઉન્ડ છે, આના પછી થર્ડ રાઉન્ડ ક્લિનિંગનો આવશે કા ભાઈ? વાડી ભેરું થવું ને સવારમાં જો પાલક આવી ગઈ છે, ધાણા આવી ગયા છે, મીઠો લીમડો આવી ગયો છે, ફ્રેશ બધી। અને થોડીક શું કહે મેથી કાલે લઈ આવ્યા હતા, એની હુકવણી થાય છે। એટલે આગળ કાંઈ આવે, આપણે જ્યારે મેથી ન હોય ત્યારે હુકવણી કરીને મૂકી દઈએ ને। ચાલો પગપાળા યાત્રા હે ભાઈ આપણી, કારણ કે ઢુકડે ખેતરે પાણી હાલે છે। કાલે આપણે ખાતર નાખ્યું, બ્લોગમાં જોયું ને હે ઓળકીએ રમવું તો કાગળ લઈ આવો જાવ, ત્યાં કાગળ નહીં હોય। ચાલે તો છાપું અને ટોપી પહેરે કે જા। વાડીએ જતા ને રસ્તામાં આયા વળતો આવે, વળવાયું દેખે એટલે ગામના છોકરા તો હે ને હિસકાવીને એને હાલે જ નહીં કા? હાલો મિત્રો, કાયમને જેમ ખેતીવાડીએ પૂગી ગયા આપણા બિઝનેસ ઉપર। અને આ ભેરો એટલે વાતું ચાલુ જ હોય। વાન આવે દેખાય તો ભૂંડડા આવી જાય ભાઈ। વાન બતાવવા જાય ને તમને તો ભૂંડડામાં શેઠે લાગી જાય। એનું કહેવાનું એમ છે કે આ બત્તી થોડીક આમ હોય ને તો એનું વાન હવારમાં નીકળે ને ભણવા જાય એટલે કે બત્તી દેખાય। હા ગોળ ગોળ ફરાય તો અમે જ દેખાય। તો વાડીએ તો રાજવીરભાઈ પાવર છે નહીં।
અમે તો શું કહેવાય સાપા લીધા ને એવું બધું કર્યું પણ પાવર છે નહીં. પાણી ક્યાં નચો? કાંઈ વાંધો નહીં, પાવર નો આપણે કુંડીમાં તરાવશું. એ કોંડીમાં તો નાખવાનું. કુંડીમાં નાખશું. તો ઈ પડી જાય. કાંઈ ન પડી જાય, આગળ જો કરી દઉં તને. અને આપણે ઓલા ખેતરે પાણી ચાલુ છે પણ પાવર નથી એની સાહેબ, આ ખેતરે આવી ગયા હે. અને હવે પોપટા ત્યાં પણ પાવર ક્યાં હે ભાઈ? પાવર આવશે ને પછી જાવ. તમે તો કહેતા હતા અહીંયા પાવર છે. નથી, ત્યાં પાવર નથી બેટા. બાકી તો જો એકદમ ફર્સ્ટ ક્લાસ નિરોગી ચણા ને હવે ધીરે ધીરે પોપટા બંધાવા માંડ્યા હે. એટલે ખાસ પોપટા ચાલુ થાય ને બેરું પાણી તો આપવું જ પડે. આપણે ચોથું પાણી ચાલુ થાય આમાં, ઓલા ખેતરમાં ચાલુ છે અને 5 પાણી પાવાનો વિચાર છે. હવે જોઈએ પાણી કેવું ટકે, કારણ કે હવે વાયમાં જ થઈ રહ્યું છે. હવે ઉલારા કરીએ છીએ દાળના ને એવું બધું છે, પણ વાંધો નહીં, હવે ધીરે ધીરે નીકળી જાય. આ એક પાણી આ ચોથું કાંસવાળું થાય ઓયલું તો પછી શું કહેવાય કે ઉલારે નીકળી જાય, વાંધો નહીં આવે. એ આના કઈડે તરત જ વારી દેવું જોઈએ, નકર પછી તૈડિયા પડશે તો એ પાણી ઉકલશે નહીં. અમારો છોકરો આજ જો મૂંઝાઈ ગયો છે. હાલ હુડકી તરાવીને હાલ. આ કુંડીમાં, આપણે કુંડી નથી, હાલ બનાવી દો. દવા સાટેલી હે કે? હા દવા સાટેલી છે ભાઈ, ખાતો નહીં. હાલો ઊભા થઈ જાઓ. હાલો શું થાય ખારું ખા સાહેબ. ચાલો ભાઈ, અમારા ભાઈનો રસ્તો તો આપણે કંઈક કાઢવો જો હે, બનાવીએ હુડકી. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you know. મિત્રો અમારો હુડકીનું કામકાજ તૈયાર થઈ ગયું છે. હવે પાવર તો હે ને, નકર ધોરિયામાં આપણે તરવીએ. અમારી મોટી કુંડીમાં નાખશું. નાખો ભાઈ. હાદી ઉડકી એક બનાવી છે, મૂકી દો. વાહ આલી આ સરાવારી મૂકી દો. સરાવારી સરો થોડોક છે ને અમારા હેવી થઈ ગયો છે. ઠેકડા મારે ઉડકી. મોજા આવ્યા મોજા. હે હે ભીનો થઈ ગયો. લાકડું થોડુંક નબળું હે કા. તો આ વાડીએ મિત્રો જો ડાયરો થઈ ગયો તૈયાર વિજલો નો. રામ રામ. ગોવિંદભાઈ જાય છે દેહમાં કા? ગોવિંદભાઈ જાય છે વતનમાં, એ એમ કે દેહમાં જાય કા. ચાંદીન કડું હાથમાં લાગી ગયું છે ભાઈ, જીન્સ ચડાવી દીધું છે ને આગળ. હવે કયા નીકળવાના? હવે નીકળવાના છે થોડીક વાર પૂગી જાવ. સવારમાં 5 વાગે. પાવર કયું કે નો ગયો? આપણે હે ને ગોવિંદભાઈ થોડાક શુભ કાર્યમાં જાય છે. હવે આવે પછી શું છે કે આપણે સોખવેટ કરશું. હું કામે ગયા હતા નહીં કા, કારણ કે આ કાર્ય થોડુંક ખલા બઠા જેવું હોય. ગમવા રજવાની વાત છે કા. આવે પછી સોખવેટ કરીએ બધી. એ ટમુ તારી જવું હે? ટમુડી આવે વિજલો તું ને સારું. મિત્રો વાડી પાવર આવી ગયો, વાડી ઢેરા જાય, પણ અમારે હજી બપોરા ચાલુ છે. જઈ લ્યો આ બપોરા હે. પેલા પંખી ખાય છે. પંખીનું નામ શું છે? એનું શું કહેવાય? લલૈડા. બપોરા ભેરા હાલે હે. અને આવી સાયકલ હોય કઈ ફરીમાં હે કે ટાઈટ હોય છે? ઠેક ભાગવું અહીં ખાધું એટલે વાદ પકડ્યો એમ ને. એટલે ખાઈ લે, મારે વાડીએ તને લઈ જવાનું થતો નથી હો.
આવો બેન આવો. સીતારામ. કેમ હજી ડ્રેસ ચેન્જ નથી કર્યો? હા છે ને કાલે સન્ડે હે કે સેટરડે? કાલે સેટરડે? હા શનિવાર છે. શનિવારે પેપર છે નવોદયનું? કાલે નહીં પરમ દિવસે કે તો હે કાજલ કાલે હે નું પેપર નવોદયનું એમ ને? પેપરનો ટાઈમ ને ટેસ્ટનો ટાઈમ અલગ અલગ છે. સવારમાં સ્કૂલે જવાનું છે. હાલો મિત્રો પૂગી ગયા હે વાડીએ. કાલે આપણે ઉતાવળે ખાતર નાખ્યું હતું. સવાર 5:30 વાગે પાવર આવે એટલે ત્યાં જ ખાતર નખાય નહીં. અંધારું હોય ને થોડોક ઠાર હોય ને એવું બધું હોય, પણ બધું ઊંધા સતું થઈ જાય ખેતીમાં સમજા. કારણ કે પાવર જ ન આવ્યો. પાવર હવે અત્યારે આવ્યો એટલે જો ગોવિંદ તો નીકળી ગયા હે દેહમાં. બાકી રણજીત અહીં પાણી વારે હે. એ જો સૈણા વૈસાર બેઠો. આટો મારતા મારતા આવી ગયા આપણે આ સેટે. પાણી હાલે ત્યાંથી. પાણી જો પેલા શરૂઆતમાં આપણે પેલું પાણી પાતા ને ત્યાં ફૂફાડા મારતું હતું. કેમ કે પાણીને તર ઉપર હોય એટલે પ્રેશરથી આવતું હતું. પાણીને તરે ઊંડા હોય ગયા ને આ પલ્લોય જાજો હે તો આગળ હજી વાંધો નથી આ પાણી પૂરતો. આગળ તો 8 કલાકનું ભેરું થઈ જાય છે. દાળ ને બધું ભેરું કરીને. બાકી આપણો આ પ્લોટિંગ એટલે આ વર્ષે 5 વીઘાનો અખતરાનો પ્લોટિંગ છે. આપણે શું કહે કે પહેલી વખત દૂધ અને ગોળ સાઈટ્યું હતું, પછી 24-24-0 સાઈટ્યું છે, અને ઓલા મેઇન ખેતરમાં આપણે રાસાયણિક જે વરહોવરે કર્યા આવીએ છીએ એ કરવાનું છે, પ્લસ 20-20-0-13 ખાતર નાખવાનું. એટલે બેમાં ખાતર ચેન્જ થઈ ગયું, થોડુંક દવામાં ફેરફાર થઈ ગયો. એટલે જોઈએ છીએ આગળ બધું વ્લોગ બાય વ્લોગ કે ઉતારામાં એ બંનેમાં કેટલો ફેર પડે છે. એવું બધું આપણે આગળ જોતા રહેવું મિત્રો. અહીં અડધે પલ્લે પૂકી ગયા એટલે કાલ કદાચ અહીંયા કામકાજ પાણીનું પૂરું થાય ને ઓલી વાડીએ ચાલુ થાય. Never really know what's going on. Look at me sometimes like all વ્લોગમાં થઈ ગયો છે રોંઢો ને આપણે આવી ગયા છીએ ઘઉંવાળાપડામાં. કારણ કે હમણાં ઘણા સમયથી આપણે અહીંયા આવ્યા નથી. તો જુઓ અત્યારે ઘઉં એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને શું કહેવાય કે લાગઠ ડુંડિયું આવી ગયું છે અને કઈડે ઘઉં આવી ગયા છે. હવે આપણે આમાં 2 થી 3 પાણી પાવાના રહે. અને આ વખતે આપણે ગયા વર્ષે હતા એ જ ઘઉં છે. ટૂંકમાં પાછું બેરલ ભરેલું હતું એમાંથી વાવી દીધા. 3 વર્ષ આપણે બિયારણા વાપરીએ છીએ, એકનું એક 3 વર્ષે બદલીએ છીએ. અને હવે જો થોડુંક એવું લાગે છે કે પાણી ચાલુ કરવું પડશે, પણ હવે આ 2 દી ગોવિંદય નથી અને પાછું પાવર એ શું કહેવાય 5:30નો છે. એટલે કાલ શનિવાર ને રવિવારે તો ફરી જા એટલે 2 દી ખોબરી જાય. 2 દી કઈડે કરીએ ચાલુ કાર્યક્રમ. મિત્રો પહોંચી ગયા છે ઘરે. રોંઢે તો મોસ્ટ ઓફલી બધા બાયણે હોય પણ આજ નથી. એનું કંઈક રીઝન હશે. અને બાકી ગામડાનો રોંઢો અમારી સંધ્યા ટાણું એટલે કાંઈ ઘટે જ નહીં. પાછળ બેકગ્રાઉન્ડમાં તમે ચકલીનો ને પક્ષીઓનો અવાજ આવતો છે. હાલો પહેલાં સંભળાવું તમને. સંભળાવવાનું રીઝન એક હતું કે જો ભાગુબેને આવી ગયા. કેમ આજે બાયણે નથી? શું કામ હાલે? શું કામ હાલે? શું કે અરે બાયણે જા બાયણે પેડી જ છે. જઈ આવો. હું ગયો તો ઘઉંવાળા પડે. કે ભાઈ શું કરે? અટાણે મોડો
ભણવાના ગુલ્લી મારી. ભણવામાં બે દી થયા ગુલ્લી મારે. તો હું શું કહેતો હતો કે ભાઈ ગામડાની શું કહે સંધ્યા ટાણા એવું બધું હોય એનું નકર શું છે કે આપણે હવે આધુનિકતામાં હોય કે ને ઓયલું આપણે લેવું પડે છે. શું કહેવાય ભગવું એટલે ઝુમ્મર લઈએ અસલ મીઠો મીઠો અવાજ આવતો હોય. અહીંયા તો કુદરતી ઝુમ્મર ત્યારે જ છે. એટલે કહેવાનો મિનિંગ એમ કે એકાદું ઝાડવું હોય ને ઝાડવું વાવજો થોડું ઘણી જગ્યા હોય ને તમને શું કહેવાય કે આ એક ઉર્જા લઈ આવે નવી. હાલો સાંજે તો જો મિત્રો બને છે બાળકો માટે નાસ્તો ચેવડો. મકાઈના પૌવા તરાઈ ગયા હે. બીજું શું એડ છે? ભૂંગળા, સેવ, માંડવી દાણા. દાણા નથી નાખે ને? મીઠો લીમડો. હાલો ડાયરો બધો ચેવડો ખાવા. હું બધું નોખું ખાઉં છું આગળ તો ભેરું કઈ થાય પછી ભેરું થવા વાર લાગશે. હે આગળ થઈ જાય. હાલો વાંધો નહીં. કાશ્મીરી ચટણી ને તીખી ચટણી બે. અને અહીંયા હું ભાઈ હું વિવાદ હાલતો હતો. બે નો વાંક છે તો હે શું કઈક પ્રોબ્લેમ તો હશે ને બે ને શું પ્રોબ્લેમ છે? તો શેમાંથી પ્રોબ્લેમ થયો? હે ઈ કેજી મેં ક્યારેક બોલપેન થી ક્યારેક પેન્સિલ થી. બોલપેન નું વેન હાલતું હતું. એવું ન કરાય. જો દીદીને જરૂર હોય ને બોલપેન તો એને લખવા દેવાનું હોય અને દીદી પાસે બોલપેન પડી હોય તો તારે એને દેવાનું હોય. એમાં વાદ વિવાદ કે આ બોલપેન મારી એવું વાદ વિવાદ કરવાનું. એ વાત સાચી. નાનો હે ને એમ નો કરે. તેમાં હું વાંધો લખે તો પછી એની પેન્સિલ હોય તો એ કઈ તને ના ન પાડે. એમની એની પેન્સિલ હોય તે કઈ ના પાડવાની છે. હા એમાં શું છે? આમ જો મારી વાત સાંભળ રાજેશ. એકબીજાની વસ્તુ એકબીજાને વપરાય લેવા દેવાય એવું કરાય એટલે એવો વાદ વિવાદ ન કરે. દિવસે ભાગો યુદ્ધ જામી ગયું છે મિત્રો આજ ખાસ. વાદ વિવાદ આઈલે રાખે એટલે વસ્તુનો વાદ વિવાદ અમારા ઘણી વાર થાય એવું. બાકી હાલો ચેવડો બની ગયો. હા દાણા વગરનો છે તગારામાં. કેટલા દિવસ હાલે? હે એ વાત આજે મોટું હાલે એ પ્રમાણે હાલે. 8 દિવસ ચાલતું ને. ચાલો લાઈવ ચેવડો વાટકા ભરાવા માંડ્યા. હે તો આ ચેવડાની સાથે આજનો વ્લોગ કરીએ. ભાગુબેન રામ રામ, જય જવાન, જય માતાજીને, જય શ્રી. તો મળશું કાલે પાછા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.